સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. અવધાન અંગેની લંબાણપૂર્વકની માહિતી આપણે છેલ્લા 2 સત્સંગમાં વાંચી, સાંભળી, વિચારી. પરમ કૃપાલદેવે શું શું કરેલું તે પણ આપણે જોયું. પણ ખરેખર શું બન્યું હશે તે તાદૃશ્ય કરવા આજના સત્સંગ ભક્તિ કાર્યક્રમમાં ફરી અલગ રીતે સમજવા કોશિશ કરી. અહીં પધારેલ મહાનુભાવોમાં શ્રીમંત અને ધીમંત, ઉદ્યોગપતિઓ, સંસ્કૃત અને વ્યાકરણના પંડિતો, ગણિતશાસ્ત્રીઓ અને જ્યોતિષશાસ્ત્રીઓ કે જેમાં મહારાષ્ટ્રના 10 નામાંકિત વિદ્વાનોનો સમાવેશ થાય છે. આ 10 વિદ્વાનોએ મળી પરમ કૃપાલદેવના ગ્રહ પરમેશ્વર ગ્રહ ઠરાવ્યા હતા. કુંડળીનો ઊંડાણથી અભ્યાસ કરતાં તે ભગવાન રામની કુંડળીને મળતી જણાયેલ હતી. પરમ કૃપાલદેવે શતાવધાનમાં એકી સાથે 100 પ્રયોગો સફળતાપૂર્વક કરી બતાવ્યા. તેમાં તેઓએ શું કર્યું હતું તે હવે બારીકાઈથી જોઈશું. સ્ટેજ ઉપર પરમ કૃપાલદેવ મનની શાંત એકાગ્ર સ્થિતિમાં સહજ બેઠા છે. પ્રેક્ષકો બધા આશ્ચર્ય સાથે આનંદ ઉલ્લાસમાં ગરકાવ છે. એક પછી એક પ્રશ્નોની જડી વરસે છે અને પરમ કૃપાલદેવને જાણે તે એટલું તો સહજ છે કે કોઈ સાથે સામાન્ય વાતચીત કરતા હોય તેમ એક પછી એક પૂછાયેલ પ્રશ્નોનો જવાબ આપતા જાય છે. અવધાનમાં પૂછાયેલા પ્રશ્નો પણ સમજવા માટે ઘણી બધી એકાગ્રતા જોઈએ. એમ હોવાથી મોડરેટર આપણને એક પછી એક પ્રશ્ન ટૂંકમાં સમજાવતા જશે. પ્રશ્ન પૂછનાર ઉપર, નીચે, જમણે, ડાબે કે કોઈ પણ બાજુથી પ્રશ્નો કરે છે તે હાઇલાઇટ કરવામાં આવશે, જેથી આપણને પણ તે પ્રશ્ન અંગે ઉપયોગ રહે અને પરમ કૃપાલદેવ તેના કેવા કેવા જવાબ આપે છે તેનું મહાત્મ્ય સમજાય. આ સાથે ક્રમ મુજબ સવાલ અને તેના જવાબ સબટાઇટલમાં પણ આપણે વાંચી શકીશું. સાથે જ્યાં જ્યાં જરૂર જણાય છે ત્યાં ત્યાં ચાર્ટ પણ મૂક્યા છે, જેથી આપણી લિંક તૂટે નહીં અને સમજવામાં સરળતા રહે. પરમ કૃપાલદેવનું યોગ બળ જ આપણને તેઓએ આ અલૌકિક શતાવધાનમાં શું શું કર્યું અને તેઓના આત્માની અનંત શક્તિનો કેવો ઉઘાડ થયેલ તે સમજવા મદદ કરે, એ જ ભાવના સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. અવધાન એટલે એકી સાથે ઘણા બધા કાર્યોને મનમાં અવધારવા અને કરવા તે. પરમ કૃપાળુ દેવે સ્વયં વચનામૃત 18માં જણાવ્યા મુજબ એકી સાથે જે ઘણા કાર્યો અવધાન દરમિયાન કર્યા હતા તે જોઈએ. 3 જણ સાથે ચોપાટે રમ્યા જવું, બીજા 3 સાથે ગંજીફે રમ્યા જવું, શેતરંજ એટલે કે ચેસ રમવું, ઝાલરના એટલે કે ઘંટના ટકોરા ગણતા જવું, સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર આપેલી રકમોને લઈને મનમાં ગણ્યા જવું, માળા ફેરવી રહેલ વ્યક્તિએ કેટલા પારા ફેરવ્યા તે માળાના પારામાં લક્ષ આપી ગણતરી કરીએ જવી, પૂછેલ સમસ્યાઓની પૂર્તિ, નત નવા વિષયો માંગેલ વૃત્તમાં રચતા જવું, નહીં ભણેલી અને નહીં સાંભળેલી એવી દુનિયાની 16 ભાષા, તેના શબ્દો અને અક્ષરો તે પણ અનુક્રમ વિહીનના જોડી વાક્ય કહી બતાવવા. આમાંની ઘણી ખરી ભાષાઓના તો નામ પણ આ ભવે ન સાંભળ્યા હોય એવી એક વિદ્યાર્થીને સમજાવવો અને પૂછ્યા પ્રમાણે કાવ્ય અલંકારો પર વિચાર રજૂ કરવા. આ બધા કામો એકી સાથે કરીએ જવા. એકવાર પૂછનારે પૂછ્યું કે ફરીવાર તે અંગે પૂછવાનું નહીં કે તેની નોંધ તરીકે મન મસ્તક સિવાય બીજે ક્યાંય લખી લેવાનું પણ નહીં. શ્રોતા તરફથી પૂછાયેલ વિષયો પર કાવ્ય રચનાની કડીઓ માંગેલ વિષય પર માંગેલ છંદમાં એટલા ઓછા સમયમાં બનાવતા, વળી જવાબો બધા વૈરાગ્યથી ભરપૂર અને બોધદાયક રહેતા. એટલું જ નહીં પણ તેની એક એક કડી રચી બીજા કામ કરતા જવા અને ફરી જ્યારે તે પૂછનારનો વારો આવે ત્યારે માંગેલ કવિતાની
અનુક્રમે એક એક કડી આપતા જાય અને પછી ફરી બીજા કામ કરે. ફરી તેનો વારો આવે ત્યારે કવિતાની પછીની કડી કહે. આમ કરતાં કરતાં સર્વ કામ પૂરા થયા બાદ જેના પ્રશ્નનો જવાબ હોય તેની સામે જોઈ આખો જવાબ બનાવેલી આખી કવિતાની બધી કડીઓ એક સાથે બોલીને આપે. આપણે આ અલૌકિક દેવાંશી પુરુષના ગુણાનુવાદરૂપ ભક્તિ કાર્યક્રમમાં તેઓએ અવધાનમાં શું શું કર્યું હતું તે સમજવા પ્રયત્ન કરીએ. શ્રોતામાંથી પૂછાયેલ પ્રશ્નો અને તેના ઉત્તર પરમ કૃપાળુ દેવ જે રીતે આપે છે તેની નોંધ કાગળ ઉપર આપણે કરતા જઈશું તો અવધાન પ્રયોગ સમજવામાં સુગમતા રહેશે. પરમ કૃપાળુ દેવે જે કર્યું તે શક્તિ વિશે તો અંદાજ કાઢવો કે આવવો તે તો કલ્પના બહારની વાત છે, પણ અનુપમ જ્ઞાનનો આ એક અદ્ભુત પ્રયોગ એ તો ન ભૂતો ન ભવિષ્યતિ જેવું છે એમ તો જણાયા વગર રહે નહીં. એક જણ ટકોરા મારે છે, એક જણ માળા ફેરવે છે, એક જણ ચણોઠી વાંસા ઉપર નાખે છે. આ ત્રણેય જણા પરમ કૃપાળુદેવ બીજા કામ કરતા હોય ત્યારે પોતાનું કામ ચાલુ રાખે છે. અહીં એ નોંધ લેવાની છે કે જરૂરી નથી કે ટકોરા મારનાર, માળા ફેરવનાર અને ચણોઠી વાંસા ઉપર ફક્ત પરમ કૃપાળુદેવ તેમની સામે જુએ ત્યારે જ પોતાનું કામ કરે. તેઓ બધા તો પોતાની મરજી પ્રમાણે પોતાનું કામ ગમે તે રીતે કર્યા કરે. આ પ્રમાણે હવે તેઓ બધા તેમનું કામ શરૂ કરે છે અને પરમ કૃપાળુદેવ પોતાના કામો. પરમ કૃપાળુદેવ 3 જણ સાથે ચોપાટ રમે છે. બીજા 3 સાથે પત્તા રમે છે. એક જણ સાથે શેતરંજ એટલે કે ચેસ રમે છે. ચાર જણા ગણિતના દાખલા પૂછશે. પહેલો સરવાળા, બીજો બાદબાકી, ત્રીજો ગુણાકાર અને ચોથો ભાગાકારની રકમ બોલશે. જે પરમ કૃપાળુદેવ યાદ રાખશે. જેને જેટલી રકમો આપવી હોય તેટલી આપી શકવાની છૂટ હતી. પ્રયોગના અંતે પરમ કૃપાળુદેવ દરેકને તેનો જવાબ આપવો એમ નક્કી થયેલ. 478 વત્તા 5621 7,537 ઓછા 343 તો 33 ગુણ્યા 4 6,12,612 ભાગ્યા 17. હવે 6 જણા સમસ્યા આપશે જે પરમ કૃપાળુદેવ ઉકેલશે. સમસ્યા એટલે અહીં પૂછનાર કોઈ પણ હકીકત સંભવિત કે અસંભવિત નક્કી કર્યા મુજબ રજૂ કરે અને તે ઉપર કવિતા બનાવવા કહે છે. પહેલી સમસ્યા. વંધ્યા પુત્ર મારવાને કોઈ ચાલ્યો જાય છે. આ અંગે કાવ્ય રચવા માગણી થઈ. વંજ્યાની વ્યાખ્યા જ એ છે કે જેને સંતાન ન હોય તો તેને પુત્ર હોવાની તો વાત જ ક્યાં. વળી સમસ્યા એવી છે કે વંજ્યાને પુત્ર છે અને તેને મારવાને કોઈ જાય છે.
આ સવાલ જ અચૂકતો ઇરરિલેવન્ટ લાગે છે. છતાં તેનો પણ જવાબ કેવા તર્ક સાથે પરમ કૃપાળુદેવ આપે છે તે જોઈશું. એમણે આ સવાલ વિશે વિચાર ક્યારે કર્યો, તેની કવિતા ક્યારે રચી અને યાદ ક્યારે રાખી, વળી આખી કવિતા ન બોલતા ફક્ત એક જ કડી બોલ્યા અને બાકીની કડીઓ થોડે થોડે બીજા કામો કરતા આપતા ગયા. પ્રેમધરી પૂછ્યું એક કવિ કને કામિનીએ, ખલકનો ખેલ આહા અજબ દેખાય છે. બીજી સમસ્યા, રાત્રિ ખરા બપોરે. રાત્રિએ પણ ખરા બપોર જેવો પ્રકાશ હોય તેવી કવિતા રચવા કહેવું. કચ્છ નૃપતિ વિવાહ રચ્યો, ગઈ તિમિરતા ઘોર. ત્રીજી સમસ્યા, ચંદ્રને હરણિયા જોડી દીધા શ્રીહરિ. અંગે શૌર્ય દમામ નામ ન મળે, સત્તા રહી ના જરી. ચોથી સમસ્યા, ધોળે દાડે દાઢ. ખરો વૈદ્ય ખૂણે પડે, નાઈ તપાસે નાડ. પાંચમી સમસ્યા, ગરુડ પીઠે શિવજી બિરાજે. પંખી સમૂહે બહુ ક્લેશ જામ્યો. છઠ્ઠી સમસ્યા, સાગરને ક્ષીણ કેમ વળે છે. અતિ રોગ થયો ગણ સાગરને. હવે 12 શ્રોતાઓ પોતે ધારેલ વિષય ઉપર પરમ કૃપાળુદેવને પોતાના જોઈતા છંદમાં કવિતા બનાવવાનું કહેશે. પહેલું કાવ્ય. કાંકરા પર દોહરો બનાવો. એમ સૂચવે કાંકરો, મનદ્રક ખોલી દેખ. બીજું કાવ્ય. કર્મની વિચિત્રતા પર નારાજ છંદ કરો. વડોદરે વસેલ આ સયાજીરાવ સાંભરે. ત્રીજું કાવ્ય. મુનિને મનહર છંદમાં પ્રણામ કરો અને તેમાં આપનું નામ પણ આવે. શાંતિ કે સાગર અરુ, નીતિ કે નાગર નેક, દયા કે આગર, જ્ઞાન ધ્યાન કે નિધાન હો. ચોથું કાવ્ય. મુનિને શાર્દુલ વિકૃત છંદમાં આપના નામ સાથે નમસ્કાર કરો. માયા માન મનોજ મોહ મમતા, મિથ્યાત મોડી મુનિ. પાંચમું કાવ્ય. ચોપાટને તિરસ્કાર કરતો ભુજંગી છંદ. કર્યું રાજ્ય તે ધર્મનું ધૂળદાણી. છઠ્ઠું કાવ્ય. એવી કવિતા બનાવો કે જેમાં આજની સભાનું વર્ણન આવે તથા આપનું નામ આવે. રહ્યા છો મહાજોગને જાળવીને. સાતમું કાવ્ય. મુનિની તર્પણીની રસ્સી દોરી વિશે કાવ્ય રચના ભુજંગી છંદમાં કરી આપો. રસી ભાગ્યશાળી તને શ્રેષ્ઠ કહેવી. આઠમું કાવ્ય. રુસ્તમજીનું નામ આવે એવી કવિતા બનાવો. रुचि लोक समस्तनी मन सजी, विद्या विलासे गई. નવમું કાવ્ય. આપનું આપના પિતાજી સહિત નામ આવે અને તે જ દોહરામાં મહાત્માને પ્રણામ થાય.
રાખે યશ ચંદ્રોદયે રહે વધુ જીવી નામ. 10મું કાવ્ય. 3 દરવાજા વિશે દોહરો બનાવો. 3 દરવાજા ત્યાં કરી સૂચના આમ. 11મું કાવ્ય. પાણી વિશે કવિતા. પાણી વિના કામ કશું ન થાય. 12મું કાવ્ય. મિત્રની પરીક્ષા સી રીતે થાય? મોતી પરીક્ષા ગહણ અને મુનિ પરીક્ષા વામ. પરમ કૃપાળુ દેવે 16 ભાષાના આડાઅવળા શબ્દો ગોઠવી વાક્યો અથવા કાવ્ય બનાવેલ. આપણે સમજવા માટે ફક્ત 6 ભાષા લઈશું. 6 જણા પોતપોતાનું વાક્ય કાગળ પર લખી તેના શબ્દો ક્રમ વગર પરમ કૃપાળુદેવને સંભળાવશે. જે ભાષા ક્યારે ભણ્યા નથી, અમુકના તો નામ પણ સાંભળ્યા નથી, તેના શબ્દો કેવી રીતે ગોઠવાયા હશે? દાખલા તરીકે એક જણ જા બોલે અને બીજો વિદ્યા બોલે તો તે કઈ ભાષાના છે તે કેમ નક્કી થાય? જ્યારે ફરી શબ્દ આપે ત્યારે આગલી વખતે કોણે કયો શબ્દ આપેલ અને તેની સાથે આ વખતે આપેલ શબ્દ કેવી રીતે ગોઠવ્યા? પહેલી ભાષા. એવર. બીજી ભાષા. જા. ત્રીજી ભાષા. ભાષા. ચોથી ભાષા. વિદ્યા. 5મી ભાષા. અનાર. 6ઠ્ઠી ભાષા. નૈનમ. 3 જણા કોઈ પણ મનપસંદ ભાષાના એક વાક્ય અથવા કવિતા લખી તેના આડાઅવળા અક્ષરો આપે છે. એક વ્યક્તિના વાક્યના 27 અક્ષરો હોય અને બીજાના 44 અક્ષરો હોય તો કોના કેટલા છે તે કેમ નક્કી થાય? કેમ કે તેમને આગળથી કહ્યું નહોતું કે ફલાણાના આટલા અને બીજાના આટલા છે. બીજું, એક જણ ક બોલે અને બીજો મ બોલે, બીજી વખતે પહેલો મ બોલે અને ત્રીજો ક બોલે તો કોણે કયો અક્ષર આપેલ અને તે અક્ષર સાથે પૂછનારે ક્યાં ગોઠવ્યા છે તે કેમ નક્કી થાય? આપણે વિચારવા માટે ફક્ત 3 અક્ષરો લઈએ, ન, ગ અને મ. તેના ગુજરાતી ભાષામાં મગન અને ગમન એમ 2 શબ્દો બને. જો ક, ર અને સ એ 3 અક્ષરો લઈએ તો ફક્ત એક જ શબ્દ કસર બને. જો અ, જ, ગ અને ર લઈએ તો અજગર, અજ અને રગ એમ 3 શબ્દો બને. તો 27 અથવા 44 અક્ષરોમાંથી કેટલા શબ્દો બને? તેના કેટલા વાક્યો બને? તેમાંથી પૂછનારે કયું વાક્ય બનાવી અક્ષરો આપ્યા છે તે શી રીતે જણાય? પહેલી ભાષા. સ્તિ. બીજી ભાષા. તો. ત્રીજી ભાષા. યહ. 2 જણાએ પરમ કૃપાળુદેવને પોતે ધારેલ વિષય અને છંદમાં કવિતા બનાવવા કહ્યું. પૂછનારે પોતે તે છંદના માત્રા પ્રમાણે કાગળ ઉપર ખાના પાડી રાખે. પરમ કૃપાળુદેવે મનમાં કવિતા રચી અને બનાવેલ કવિતાનો કોઈ પણ અક્ષર પૂછનાર ક્રમ વગર માગે તે મુજબ પરમ કૃપાળુદેવ જવાબ આપે. આ અક્ષર પૂછનાર હાથમાં રાખેલ કાગળના જે ખાનામાં તે લખી નાખે. સમજવા માટે અહીં ફક્ત એક જણ જ આ કરશે. આપણે રોજ 20 દોહરા બોલતા હોઈએ, પણ કોઈ પૂછે કે તેનો 20મો અક્ષર કહો તો આવડે નહીં. પૂછનારે તો વિષય અને છંદ કહી દીધા,
હવે તે મુજબ કવિતા બનાવી ક્યારે, મુખપાઠ ક્યારે કરી અને તેનો કેટલામો અક્ષર કયો તે શી રીતે કહ્યું? ભુજંગી છંદમાં કવિતાને હિંમત એ વિષય પર કાવ્ય રચો અને તેનો 46મો અક્ષર આપો. પૂછનારે કાગળ ઉપર ભુજંગી છંદના 48 અક્ષરના 48 ખાના પાડી રાખ્યા છે. તે કોઈ પણ ખાનું પૂર્વાધારી તે મનગમતા ક્રમનો અક્ષર માંગે અને પરમ કૃપાળુ દેવ તે પૂર્વા એક અક્ષર લખાવે. અહીં પૂછનારે 46મો અક્ષર માગ્યો એટલે પરમ કૃપાળુ દેવ બોલ્યા અળ. અને પૂછનારે પોતે પાડેલ ખાનામાં 46મો અક્ષર લખ્યો. પરમ કૃપાળુ દેવ એક વિદ્યાર્થીને ભણાવે છે. દરેક પૂછનારના પ્રશ્નનો થોડો જવાબ અપાઈ ગયો છે. પ્રશ્ન પૂછાઈ ગયા હોય તેની સામે જોઈ તેને તે પ્રશ્નનો થોડો જવાબ આપી ફરી બીજા કામોનો થોડો થોડો ભાગ કરે તથા જ્યાં ફક્ત રકમ, શબ્દ કે અક્ષર સાંભળી છેલ્લે ગણિતનો જવાબ, વાક્ય કે કાવ્ય બનાવવાનું હોય ત્યાં તે સાંભળી કાંઈ પણ બોલ્યા વગર બીજા પૂછનાર તરફ જુએ. જ્યાં પ્રશ્ન પૂછ્યા પછી જવાબ આપવાનો હોય ત્યાં તે શ્રોતાની સામે જુએ એટલે પૂછનાર પૂછે અને પરમ કૃપાળુ દેવ પોતે જવાબ બોલે. પરમ કૃપાળુ દેવ ચોપાટ રમે છે, પત્તા રમે છે, શેતરંજ રમે છે. જે શ્રોતાઓએ પ્રશ્ન પૂછ્યા છે તેનો ક્રમમાં વારો આવે ત્યારે તેની સામે પરમ કૃપાળુદેવ જુએ. પૂછનારાઓ કંઈ એક સળંગ લાઈનમાં બેઠા ન હતા. કોઈ ડાબી બાજુથી પૂછે તો કોઈ જમણી, કોઈ નીચે બેઠા બેઠા પૂછે તો કોઈ ઉપર બાલ્કનીમાંથી પૂછે. હવે કોનો વારો છે અને તે ક્યાં બેઠો છે તે પણ પરમ કૃપાળુદેવને યાદ છે. આપણે તો અહીં કંપન સ્ક્રીન ઉપર પ્રશ્ન સમજવા માટે જોઈશું, કારણ આપણને ક્યાં યાદ રહેવાનું હતું કે કોણે કયા દાખલાની કઈ રકમ આપી છે. 4 જણા પોતાના કોયડાની રકમો આપશે. વત્તા 8,203 ઓછા 2,452 ગુણ્યા 13 ભાગ્યા 33. હવે 6 જણાએ સમસ્યાઓ આપેલ તેની એક એક કડી અપાઈ ગઈ છે. પરમ કૃપાળુ દેવ તે દરેકને હવે તેની બીજી કડી આપશે. પરમ કૃપાળુ દેવને તો સઘળું યાદ જ છે. આપણે સમજવા માટે જેને જવાબ આપે છે તેણે પૂછેલ સવાલ સાથે જોઈશું. જો કે ખરેખર અવધાન પ્રયોગ વખતે આવું કોઈ લખાણ કે ચહેરો સ્ક્રીન ઉપર દેખાતા નહોતા. એ ફક્ત પરમ કૃપાળુદેવના મન મસ્તકમાં હતા. વળી સમજવા માટે આપણે વધારે વખત સ્ક્રીન ઉપર તે સ્થિર રાખીશું. સર્વને સંતાન સુખ સંસારમાં સાંપડે છે, એ જ માટે વંજ્યાતણો જીવ તલ ખાય છે. અજવાળું એવું કર્યું રાત્રિ ખરા બપોર, પ્રેમી કાયરતા તણો અધિક છે, શાસ્ત્રે કથા એ ખરી. વાત વળી અન્યાયની ધોળે દાડે ધાડ, ગરુડનો ન્યાય અયોગ્ય લાગ્યો. જટ શોધ હકીમ શું નાગરને. સમસ્યા પૂરતી જે રીતે સમજવા આપણે કોશિશ કરી તે જ રીતે હવે 12 કાવ્યો પરમ કૃપાળુદેવે બનાવ્યા તે સમજવા માટે તે પૂછનારનો પ્રશ્ન જોઈશું.
મનખા કેરા મુજસમા વિના ધર્મથી લેખ. અધિપતિ નસીબની ગતિવતી થયો ખરે. શુદ્ધ બુદ્ધિ બ્રહ્મચારી મુખબાની પૂર્ણ પ્યારી સબન કે હિતકારી ધર્મ કે ઉદ્યાન હો. ધોરી ધર્મ ધરેલ ધ્યાન ધરથી ધારેલ ધૈર્ય દુની. વળી ફેરવ્યું કૌરવો શીર પાણી ભલો બોધ ભાખો તથાપી ભવીને રહી શાંતિની તર્પણીમાં સુસેવી. તેથી મુજ સમાજ આ અવસરે તાદ્રશ્ય ગાજી રહી. તેવા નરને પ્રેમથી નામ કરે પ્રણામ. સ્વર્ગ નર્ક ને મોક્ષ છે જવા મનુષ્ય ત્રણ ઠામ. પાણી વિના કેમ કરી લખાય. શૂર પરીક્ષા યુદ્ધ અને મિત્ર પરીક્ષા કામ. 6 જણા પોતે લખી પોતાની ભાષાના બાકી રહેલ શબ્દોમાંથી શબ્દો આપશે. યુ સંતને, આમચી, ઇતને, અખરો, નૈનમ, 3 જણા પોતાની મનપસંદ ભાષાનું વાક્ય કે કવિતાની કડી લખી હોય તેનો કોઈ પણ આડાઅવળો અક્ષર આપશે. આપણે સમજવા માટે તેણે આગળ આપેલ અક્ષરો જોઈશું. તો, તનો, મું, ભુજંગી છંદમાં કવિતાને હિંમત આપવી એવી માગણી કરનાર વ્યક્તિના ચહેરા સાથે તેણે પોતાની ઈચ્છા પ્રમાણે કોઈ પણ ખાનાનો એટલે કે મનગમતા ક્રમનો અક્ષર માંગેલ અને પરમ કૃપાળુદેવના કહ્યા પ્રમાણે ખાનામાં અક્ષર લખ્યા કર્યા તે સમજવા સ્ક્રીન ઉપર જોઈશું. આ સઘળું પરમ કૃપાળુદેવના મન મસ્તકમાં હતું. 19મો અક્ષર મ. પરમ કૃપાળુદેવ એક વિદ્યાર્થીને ભણાવે છે. અમુક કવિતાઓ જે 2 કડીની હોય તે પૂરી થઈ ગઈ હોવાથી જ્યારે તે પૂછનારનો વારો આવે ત્યારે પરમ કૃપાળુદેવ તેને કંઈ પણ નહીં કહેતા આગળના પૂછનારની કવિતા પૂરી કરવા જાય છે. અહીં કોનો જવાબ પૂરો થઈ ગયો છે તે પરમ કૃપાળુદેવે શી રીતે યાદ રાખ્યું હશે? અત્યારે આ સાંભળતા કોણે શું પૂછ્યું છે તે પણ આપણે યાદ કરવા કોશિશ કરીએ તો યાદ આવે તેમ નથી. પૂછનાર ભૂલી જાય કે પોતે દોહરો બનાવવા કહેલ જેની 2 કડીઓ અપાઈ ગઈ છે અને પરમ કૃપાળુદેવને કહે તો તેઓ જવાબ આપતા કે આપની કવિતા અપાઈ ગઈ છે. એ પણ આપણે જોઈશું. પરમ કૃપાળુદેવ આ વખતે ચોપાટ ન રમતા પત્તા રમવા ગયા, કારણ ચોપાટ રમનારોએ બધી શોખથી ભેગી કરી લીધી હતી. પરમ કૃપાળુદેવ પત્તા રમે છે, શેતરંજ રમે છે. હવે ગણિતના કોયડા આપનાર પોતાની રકમ આપશે. +37, -63, ગુણ્યા 7, ભાગ્યા 21. પરમ કૃપાળુદેવ બીજા કામ કરતા હતા ત્યારે જેમની સાથે શેતરંજ રમતા હતા તેઓએ તો બધી કુકરીઓ ભેગી કરી લીધી. ગણિતની રકમો સાંભળી હવે પરમ કૃપાળુદેવ સમસ્યા પૂર્તિ કરે છે. કહો કવિ રાય એનું કૃપા કારણ મને, કહે કવિ ક્યાંથી થાય એનું આમ થાય છે.
ભાગી જાય જરૂર એ ભય ભર્યો રે દેખતા કેસરી. મહેશ તેડ્યા પછી ન્યાય કાજે. મારી કડી ન આપી. આપનો દોહરો અપાઈ ગયો છે. હા. અરે, પ્રશ્ન પૂછનાર ભૂલે તો પરમ કૃપાળુ દેવ સુધારે કે તમારો જવાબ અપાઈ ગયો છે કે તમારી કવિતા અપાઈ ગઈ છે. હવે છઠ્ઠી સમસ્યાની આગળની કડી સાંભળીએ. મુખ ફીણ વળે નહીં સુખ મળે. પરમ કૃપાળુ દેવ કાવ્ય પૂર્તિ કરે છે. ધણી છતાં મલાવરાવ કેદમાં ગયા અરે. રાગદ્વેષ સે રહિત પરમ પુનિત નિત્ય ગુણ સે ખચિત ચિત સજ્જન સમાન હો. છેદ સંતોષ સુશીલ સૌમ્ય સમતા ને શિયળે ચંડના. તજી તું પ્રતાપે નળે નિજ રાણી. નથી રાગ કે દ્વેષ કે માન કાંઈ. અમે વંદીએ તે તને માન આપે. થાતા દર્શન આપના જ મુજને આનંદ ભારે થયો. જેમણે પરમ કૃપાળુ દેવને પોતાનું અને પિતાના નામ સાથે દોહરામાં મહાત્માને પ્રણામ કરવા કાવ્યની માંગણી કરેલ તેઓ બોલી ઉઠ્યા. મારી કવિતા અપાઈ ગઈ છે. તેમાં આપનું નામ નથી આપ્યું. પહેલી લીટીનો છેલ્લો શબ્દ બાદ કરી બાકીના શબ્દોનો પહેલો અક્ષર લેતા અમારું તથા મારા પિતાજીનું નામ થશે. મોરબીના વિનયચંદભાઈ પોપટલાલભાઈ દફતરી સાક્ષાત સરસ્વતીમાં લખે છે, આવી ચમત્કૃતિ અવધાનના બીજા કામો કરતા જતા આણી શકે એવો વિરલો ન ભૂતો ન ભવિષ્યતી. મતલબ કે એક આ જ થયા છે અને આપણે પણ અત્યારે અવધાનની આ વિગતો જોતા લાગ્યા વિના ન રહે. ક્યાં બીજા અવધાનના નામે થતા યાદશક્તિના પ્રયોગો, ક્યાં થોડા એક અવધાન તે પણ માંડ કરવા અને ક્યાં આ અલૌકિક આત્મિક શક્તિનો નમૂનો. હવે આગળની કાવ્ય રચના. પાણી વિના ચાકરી કેમ થાય. 6 જણા વાક્યના શબ્દો આપે છે. હેવ, જા. એ ગયા વખતે આપી દીધો છે. બીજો અક્ષર આપો. શરણ. અહીં પ્રશ્ન થાય કે પરમ કૃપાળુ દેવે શી રીતે જાણ્યું કે તેમના વાક્યમાં જા શબ્દ 2 વખત નથી. આગલા રાઉન્ડમાં એક જણે શબ્દ ફરી વખત આપ્યો. નૈનમ શબ્દની વાત છે. ત્યારે તેમણે આ અંગે કાંઈ ખુલાસો નહોતો કર્યો. તુમ્હાલા, શીખી, બરાએ, છિદંતી. 3 જણા પોતાના વાક્યના અક્ષરો આપે છે. ક્ષણા, સ્ટી, લો. એક જણ કવિતાના અક્ષર માંગે છે. 31મો અક્ષર. ડ. વિદ્યાર્થીને ભણાવે છે. અવધાન પ્રયોગનો ચોથો રાઉન્ડ શરૂ થાય છે. પરમ કૃપાળુ દેવ ફક્ત પત્તા રમે છે. ચોપાટ અને શેતરંજ ઉપાડી લેવામાં આવી હતી. ગણિતના કોયડાની રકમો -1379 ગુણ્યા 5. સમસ્યા પૂર્તિ. ઉદર પ્રવેશ પહેલા પ્રભુને ત્યાંથી પડાવી વંજ્યાપુત્ર મારવાને કોઈ ચાલ્યો જાય છે. તે માટે રથચંદ્રને હરણિયા જોડી દીધા શ્રી હરિ. ગરુડ પીઠે શિવજી બિરાજે. ગણરોગ છટાવદને નીકળે. કાવ્ય પૂર્તિ.
ગતિ વિચિત્ર કર્મની તું હર્ષ શોક શું ધરે? રાગદ્વેષ સે રહિત પરમ પુનિત નિત્ય ગુણ સે ખચિત ચિત સજ્જન સમાન હો. નીતિ રાય દયા ક્ષમા ધર્મુની કોટી કરું વંદના. હવે જોઈ ચોપાટ તારી કમાણી, વધુ શું વખાણે અહો રાય અહીં. પછી વર્ણવું શું ભલી કાવ્યમાં આપે. આપે આ મુજ શક્તિને નિરખતા હું સાર્થક થઈ ગયો. પાણી વિના ના ઘડીએ જીવાય. 6 જણા પોતાના વાક્યના બાકી રહેલ શબ્દો આપે છે. બિન, મારા શબ્દો અપાઈ ગયા છે. એ તે, આપને, ખૂબ, દહતી. 3 જણા પોતાના વાક્યના અક્ષરો આપે છે. સ્વ, ના, તે. 1 જણ કવિતાનો અક્ષર માંગે છે. 43મો અક્ષર. જો હવે પરમ કૃપાળુ દેવ ફક્ત જે વ્યક્તિઓ શબ્દ આપશે અને અક્ષર આપશે અથવા પૂછશે તેમની જ સામે જુએ છે, કારણ ગણિતના પ્રશ્નોની બધી રકમો અપાઈ ગઈ છે. તે દાખલાના, સમસ્યા પૂર્તિના અને કવિતા વગેરેના જવાબો પરમ કૃપાળુ દેવ પાસે મન મસ્તકમાં તૈયાર જ છે. જો કે શ્રોતાઓને તેનો ખ્યાલ નથી. તેથી જ્યારે પરમ કૃપાળુ દેવે જેના પ્રશ્નો હજી બાકી હતા તેમની સામે જોયું ત્યારે ઘણાને વિકલ્પ થયો કે હવે તેઓ બધાને કેમ જવાબ આપતા નથી. પણ લોકો એટલા આશ્ચર્યચકિત હતા કે તેઓ શું કરી રહ્યા છે તે જ તેમને સમજવું અઘરું થઈ પડેલ ત્યાં પૂછવાની વાત જ ક્યાં. જેમના વાક્યોના શબ્દો બાકી છે તેઓ આપે છે. બોમ્બે, કબ, મરદુમ, પાવક. 3 જણા પોતાના વાક્યના અક્ષરો કહેશે. સ્વ, આ, જી. 1 જણ કાવ્યના અક્ષર માંગે છે. 42મો અક્ષર. મું. વાક્યના શબ્દો આપનાર 6 માંથી 2 જણના શબ્દો અપાઈ ગયા છે. બાકીના 4 જણ પોતાના શબ્દો આપે છે. ઇન, સારી, અસત, શાસ્ત્રણી. 3 જણ અક્ષર આપે છે. રગ, જૂ, ધી. 1 જણ અક્ષર માંગે છે. 29મો અક્ષર આપો. ને. હવે માત્ર અક્ષરો આપવાના કે લેવાના છે. 3 જણ અક્ષર આપે છે. સ્તિ, આ, તો. 1 જણ અક્ષર માંગે છે. 16મો અક્ષર આપો. ક. આમ બધા ખાના પુરાતા એક ભુજંગી છંદમાં કાવ્ય તૈયાર થઈ ગયું. આ પ્રમાણે સૌના પ્રશ્ન પૂરા થયા ત્યાં સુધી પરમ કૃપાળુ દેવ જેના પ્રશ્ન બાકી હોય તે વ્યક્તિની સામું જોયા કરતા. કોણે કઈ ભાષાનો શબ્દ અથવા અક્ષર આપ્યો તે બધા મળી કેટલા અને તે ભાષાના શબ્દો કે અક્ષરોને તે ભાષામાં જ ગોઠવીને જે પૂછનારે પૂછવા ધાર્યું હોય તે જ કહેવું. આ તે ક્યું જ્ઞાન કહેવું. હવે પરમ કૃપાળુ દેવ દરેકને તેમના પ્રશ્નના જવાબ આપશે. કવિતા અને સમસ્યાઓ એક કડી આપી પૂરી કરી હતી તે હવે આખી કવિતા જે છંદમાં હોય તે પ્રમાણે ગાઈ બતાવશે. કયા છંદની કેટલી માત્રા અને તેને શી રીતે ગવાય
એ વવાણિયાની ગાંઠી નિશાળમાં 2 ચોપડી ભણેલા વ્યક્તિએ ક્યાંથી જાણ્યું હશે? તેઓ બીજે ક્યાંય ભણવા તો ગયા નથી. જેણે પૂછ્યું હોય તેની સામે જોઈ તે જવાબ આપે છે. તમે 20 ટકોરા વગાડ્યા. આપણે વાતોમાં મશગુલ હોઈએ અને ઘંટ વાગે તો સંભળાય નહીં અને કોઈ કહે ત્યારે ખબર પડે. અહીં આવા અઘરા કામ કરતાં શી રીતે ધીમા અવાજે વાગતી ઘંટડીના ટકોરા ગણ્યા હશે? તમોએ 63 પારા ફેરવ્યા. પ્રયોગ વખતે પરમ કૃપાળુદેવ અલગ અલગ પ્રશ્ન પૂછનાર શ્રોતાની સામે જોઈ પ્રશ્નનો બાકી રહેલ ભાગ પૂછતા અથવા થોડો જવાબ આપતા. ત્યારે તેઓ ક્યાં માળા ફેરવનારની સામે જોતા હતા? વળી માળા ફેરવનાર પોતાની ઈચ્છા પ્રમાણે પારા ફેરવી માળા પડતી મૂકી દેતા. છતાં તેમણે કેટલા પારા ફેરવ્યા તે શી રીતે જણાય? તમે 35 ચણોઠી નાખી. એ જમાનાનો વેશ એટલે અંદર બનિયાન, તેની ઉપર ખમીસ અને તેની ઉપર જાડો ડગલો. શાંતિથી ધ્યાન રાખીને બેઠા હોઈએ અને આટલા કપડાં પહેરેલ શરીર ઉપર ચણોઠી પડે તો ખબર પણ પડે નહીં. તો અવધાન વખતે બીજા કામો કરતા તો ખબર જ ક્યાંથી પડે? છતાં તે ખબર પરમ કૃપાળુદેવને પડી અને ખરો જવાબ આપ્યો. હવે પરમ કૃપાળુદેવ રમત રમનારાઓ સામે જુએ છે. ચોપાટ રમનારાઓએ સોગઠીઓ આપી એટલે જ્યારે ચોપાટ ઉપાડી લીધી હતી ત્યારે જે ચોપાટની સોગઠીઓ હતી તે મુજબ ગોઠવી આપી. પત્તા રમનારાઓએ પત્તાની થપ્પી આપી એટલે જોયા વગર જ થપ્પીમાંથી પોતાના પત્તા કાઢીને બતાવ્યા. તેમને પોતાના પત્તા યાદ તો રહ્યા પણ પત્તું જોયા વગર શી રીતે જાણ્યું કે આ ફલાણું પત્તું છે? શેતરંજ રમનારાઓએ જે સ્થિતિમાં કુકરીઓ ભેગી કરેલ તે જ સ્થિતિમાં બધી કુકરીઓ ફરી ગોઠવી આપી. ગણિતના કોયડા આપનાર વ્યક્તિઓ અને દરેકે આપેલ રકમો પરમ કૃપાળુદેવને યાદ છે અને જવાબ તૈયાર પણ છે. તમારો સરવાળો 14,339. તમારી બાદબાકીનો જવાબ 3,300. તમારો ગુણાકાર 2,42,060. તમારા ભાગાકારનો જવાબ 52. 6 સમસ્યાઓ પૂરી કરવા આપેલ. દરેક પર કવિતા બનાવવી તે સમસ્યા પૂર્તિ કરી છે. પ્રેમધરી પૂછ્યું એક કવિ કને કામિનીએ ખલકનો ખેલ આહા અજબ દેખાય છે. સર્વને સંતાન સુખ સંસારમાં સાંપડે છે એ જ માટે વંજ્યાતણો જીવ તલ ખાય છે. કહો કવિ રાય એનું કૃપા કારણ મને, કહે કવિ ક્યાંથી થાય એનું આમ થાય છે. ઉદર પ્રવેશ પહેલા પ્રભુને ત્યાંથી પડાવી વંજ્યાપુત્ર મારવાને કોઈ ચાલ્યો જાય છે. કચ્છ નૃપતિ વિવાહ રચ્યો ગઈ તિમિરતા ઘોર, અજવાળું એવું કર્યું રાત્રિ ખરા બપોર. અંગે શૌર્ય દમામ નામ ન મળે, સત્તા રહી નાજરી. પ્રેમી કાયરતા તણો અધિક છે, શાસ્ત્રે કથા એ ખરી. ભાગી જાય જરૂર એ ભય ભર્યો, રે દેખતા કેસરી. તે માટે રથચંદ્રને હરણિયા જોડી દીધા શ્રી હરિ.
ખરો વૈદ્ય ખૂણે પડે, નાઈ તપાસે નાળ, વાત વળી અન્યાયની ધોળે દાડે ધાડ. પંખી સમૂહે બહુ ક્લેશ જામ્યો, ગરુડનો ન્યાય અયોગ્ય લાગ્યો. મહેશ તેડ્યા પછી ન્યાય કાજે, ગરુડ પીઠે શિવજી બિરાજે. અતિ રોગ થયો ગણ સાગરને, જટ શોધ હકીમ સુ નાગરને. મુખ ફીણ વળે નહીં સુખ મળે, ગણ રોગ છટાવદને નીકળે. કાવ્ય રચનાઓ માંગેલ વિષય અને છંદમાં એમ સૂચવે કાં કરો મંદ્ર ખોલી દેખ, મનખા કેરા મુજ સમા વિના ધર્મથી લેખ. વડોદરી વસેલ આ સયાજીરાવ સાંભરે, અધિપતિ નસીબની ગતિવતી થયો ખરે. ધણી છતાં મલ્હાવરાવ કેદમાં ગયા રે, ગતિ વિચિત્ર કર્મની તું હર્ષ શોક શું ધરે. શાંતિ કે સાગર અરુ નીતિ કે નાગર નેક, દયા કે આગર જ્ઞાન ધ્યાન કે નિધાન હો. શુદ્ધ બુદ્ધિ બ્રહ્મચારી મુખ બાની પૂર્ણ પ્યારી, सबन के हितकारी धर्म के उद्यान हो। राग द्वेष से रहित परम पुनित नित्य, गुण से खचित चित्त सज्जन समान हो। राय चंद्र धैर्य पाल धर्म ढाल क्रोध काल, मुनि तुम आगे मेरे प्रणाम अमान हो। माया मान मनोज मोह ममता, मिथ्यात मोड़ी मुनि, धोरी धर्म धरेल ध्यान धरती, धारेल धैर्य धुनि। क्षय संतोष सुशील सौम्य समता, ने शीले चंडना, नीति राय दया क्षमा धर मुनि, कोटि करु वंदना। कर्यु राज्य ते धर्मनु धूळधाणी, वळी फेरव्यू कौरवो शीरपाणी। तजी तू प्रतापे नळे निज राणी, हवे जोई चौपाट तारी कमाणी। रया छो महाजोगने जाळवीने, भलो बोध भाखो तथापि भवीने। नथी राग केवे देश के मान काई, વધુ શું વખાણે અહો રાય અહીં। રસી ભાગ્યશાળી તને શ્રેષ્ઠ કહેવી, રહી શાંતિની તર્પણીમાં સુસેવી। અમે વંદીએ તે તને માન આપે, પછી વર્ણવું શું ભલી કાવ્ય માપે। રુચિ લોક સમસ્તની મન સજી, વિદ્યા વિલાસે ગઈ। તેથી મુજ સમાજ આ અવસરે, તાદ્રશ્ય ગાજી રહી। થાતા દર્શન આપના જ મુજને, આનંદ ભારે થયો। આપે આ મુજ શક્તિને નિરખતા, હું સાર્થક થઈ ગયો। રુસ્તમજીનું નામ ના આવ્યું। પહેલી લીટીમાં પહેલો, સાતમો, નવમો, 12મો અક્ષર માગ્યા મુજબ રુસ્તમજી નામ આવે છે। રાખે યશ ચંદ્રોદયે, રહે વધુ જીવી નામ। તેવા નરને પ્રેમથી નામ કરે પ્રણામ। પહેલી લાઈનના છેલ્લા શબ્દને છોડી દરેક શબ્દનો પ્રથમ અક્ષર લેતા રાયચંદ્ર રવજી થાય છે। 3 દરવાજા ત્યાં કરી સૂચના આમ। સ્વર્ગ નર્ક ને મોક્ષ છે, જવા મનુષ્ય 3 ઠામ। પાણી વિના કામ કશું ન થાય, પાણી વિના કેમ કરી લખાય। પાણી વિના ચાકરી કેમ થાય, પાણી વિના ના ઘડીએ જીવાય। મોતી પરીક્ષા ગણ અને મુનિ પરીક્ષા વામ, શૂર પરીક્ષા યુદ્ધ અને મિત્ર પરીક્ષા કામ। આ ભવે નહીં ભણેલ કે નહીં સાંભળેલ એવી 16 ભાષાના આડા આવડા આપેલ શબ્દો અને અક્ષરોમાંથી
પૂછનારે જે વાક્યો બનાવેલ તે કહી આપ્યા. આપણે ફક્ત 6 ભાષાના શબ્દો લીધા છે. પ્રથમ આપણે જે શબ્દો લોમ વિલોમ એટલે કે આડાવડા ક્રમે આપ્યા હતા તે જ આપેલ ક્રમમાં જોઈએ. અત્યારે આ શબ્દો તો આપણી સામે છે, છતાં આ શબ્દોમાં કઈ ભાષાનો કયો શબ્દ છે તે આપણે કહી ન શકીએ તો તે મનમાં ગોઠવી તેનું વાક્ય બનાવવું અને તે પણ પાછું પૂછનારે જે ધાર્યું હોય તે મુજબ. આ કયા જ્ઞાનથી બની શકે? પરમ કૃપાળુ દેવે આ શબ્દોમાંથી કયો શબ્દ કઈ ભાષાનો છે તે અજાણી ભાષાના બધા શબ્દોમાંથી શી રીતે છૂટું પાડીને જાણ્યું તે અંગે તો કલ્પના જ કરવી રહી. છતાં હવે આપણે એક એક વાક્યનું અપાયેલ વિલોમ સ્વરૂપ એટલે આડાઅવળા અપાયેલ શબ્દો અને પરમ કૃપાળુ દેવે તેનું કેવું વાક્ય બનાવ્યું તે સમજવા માટે સ્ક્રીન ઉપર સાથે જોઈશું. અંગ્રેજી, હેવ યુ એવર બીન ઇન બોમ્બે? ગુજરાતી, સંતને શરણે જા. મારું વાક્ય તો શરણે જા સંતને છે. ફરી જુઓ, અમે કહ્યું તેમ જ તમે લખ્યું છે. તમારી વાત ખરી છે. मराठी, तुम्हाला आमची भाषा येते? પૂછનારે એમ પૂછવા ધાર્યું હોત કે આમચી ભાષા તુમ્हाला येते તો પરમ કૃપાળુ દેવ એ મુજબ વાક્ય બનાવત. જો કે અર્થ એ જ રહે છે, પણ પૂછનારના મનની વાત પણ પરમ કૃપાળુ દેવ 100 કામો એકી સાથે કરતા જાણે છે. हिंदी, आपने इतनी सारी विद्या कब सीखी? आपने इतनी सारी विद्या कब सीखी તે બદલે इतनी सारी विद्या आपने कब सीखी એમ વાક્ય બનાવત તો અર્થ સરખો જ રહે, પણ પરમ કૃપાળુ દેવ પૂછનાર શું પૂછવા ધારે છે તે પણ જાણે છે. फारसी, अखरो अनार असत मर्दुम खूब बराए. संस्कृत, नैनम छिदंती शस्त्राणी नैनम दहती पावक. 3 જણાએ પોતાના વાક્ય અથવા કાવ્યના અક્ષરો આપેલ તે કેવા ક્રમમાં હતા તે જોઈએ. આ અક્ષરોમાં કયો અક્ષર કઈ ભાષાનો છે તે કેમ ખબર પડે? 3 જણા આપી રહ્યા છે, પણ જો એક જણનું વાક્ય અથવા કાવ્યના અક્ષરો અપાઈ જાય પછી ફક્ત 2 જણ પોતાના અક્ષરો આપે અને તે 2માંથી પણ જ્યારે એકના અક્ષરો અપાઈ જાય એટલે હવે એક જ જણ અક્ષરો આપે. કોણ કેટલા અક્ષરો આપશે તે આપનારે કહ્યું નહોતું. આમાં પણ કેટલા ભેદ થાય? ત્રણેયના અક્ષરોની સંખ્યા એક જ હોય અથવા 2ના અક્ષરોની સંખ્યા એક જ હોય અથવા ત્રણેયના અક્ષરોની સંખ્યા અલગ અલગ હોય. આમાંથી અત્યારે કયો ભેદ છે એ કેમ ખબર પડે અને યાદ રહે? બીજું, કોણે કયા અક્ષરનો કયો શબ્દ બનાવેલ છે તે કેમ ખબર પડે? ત્રીજું, કયા શબ્દો કેવી રીતે ગોઠવી કયું વાક્ય અથવા કાવ્ય લખેલ છે તે શી રીતે જણાય? ચોથું, કોણે વાક્ય અને કોણે કાવ્ય અંગે પૂછ્યું છે તે કેમ ખબર પડે? આવા કેટલા પ્રશ્નો થાય. આમાંથી શું એક પણ પ્રશ્નનો ઉકેલ આપણી બુદ્ધિથી મળી શકે એમ છે? આ કયા જ્ઞાન બળે પરમ કૃપાળુ દેવે કર્યું હશે? હવે પરમ કૃપાળુ દેવ આપેલ અક્ષરોમાંથી
જે વાક્ય બનાવ્યા તેનું અપાયેલ વિલોમ રૂપ અને બનાવેલ વાક્ય આપણે સાથે જોઈશું. સંસ્કૃતનું વિલોમ સ્વરૂપ. પરમ કૃપાળુ દેવે તેનો કેવો શ્લોક બનાવ્યો? મહાત્મા શંકરાચાર્ય રચિત મણિરત્નમાળાનો આ બીજો શ્લોક છે. બધો હિ કો યો વિષયાનુરાગી, કો વા વિમુક્ત વિષયે વિરક્ત, કો વાસ્તિ ઘોરો નરક સ્વદેહ, તૃષ્ણાક્ષયમ સ્વર્ગપદમ કિમસ્તિ. ગુજરાતીનું વિલોમ સ્વરૂપ. આપનું ગુજરાતી વાક્ય છે, આપના જેવા રત્નોથી હજુ સૃષ્ટિ સુશોભિત છે, એ જોઈને આનંદ થાય છે. જાડેજી ભાષાનું વિલોમ સ્વરૂપ. જાડેજી ભાષાનું વાક્ય: મુજો દિલો જાન હતે અચનતો, મૂકે ઠીક પડે નતો, પોય તોજી મરજી. એ સારો ચોવાય. આપેલ વિષય ઉપર માંગેલ છંદમાં કાવ્ય બનાવી તેનો જે અક્ષર ક્રમ વગર પૂછનાર માંગે તે પરમ કૃપાળુ દેવે બીજા 99 કામો કરતાં આપ્યા. બધા ખાના ભરાઈ જતા માગેલ છંદમાં માંગેલ વિષય ઉપર સુંદર કાવ્ય બન્યું તે આપણે આ કોઠામાં જોઈ શકીએ છીએ. અક્ષર ઉપર જે આંકડા છે તે પ્રમાણે અક્ષરો મંગાયા હતા અને નીચે જે આંકડા છે તે ખાનાના ક્રમ છે. દાખલા તરીકે પ્રથમ 46મો અક્ષર મંગાયો હતો, તે 46મા ખાનામાં અળ અક્ષર અપાયો હતો. તેની ઉપર 1 નીચે 46 એટલે પહેલા રાઉન્ડમાં 46મો અક્ષર મંગાયો હતો. હવે પહેલું ખાનું જોઈએ તો 33મા રાઉન્ડમાં પૂછનારે પહેલો અક્ષર માગેલ અને પરમ કૃપાળુ દેવે ભ લખાવ્યો હતો. હવે જોઈએ તેનું કેવું કાવ્ય બને. ભલી કાનિસા સાધરે તું કવિતા પડી, શોકમાં કેમ તું કાવ્ય ગીતા. હવે જો મને જોડતા હર્ષ દેજે, કૃપા તું કરી મુજ સંભાળ લેજે. અવધાનમાંનો એક પ્રયોગ પરમ કૃપાળુ દેવ આંખે પાટા બાંધીને કરે છે. અહીં સ્પર્શથી પુસ્તકને જાણી લેવાનું અને તે વખતે આંખે પાટા બાંધેલી સ્થિતિમાં જ તે પુસ્તકનું નામ સાંભળવાનું. તે પુસ્તકનો ક્રમ પણ મન મસ્તકમાં અવધારી લેવાનો. પરમ કૃપાળુ દેવની આંખે પાટા બાંધી તેમને એક પછી એક કરી 50 પુસ્તકો અપાયા. દરેક પુસ્તક આપતી વખતે આપનાર વ્યક્તિ તે પુસ્તકનું નામ કહે. પરમ કૃપાળુ દેવ પુસ્તકને હાથમાં લઈ પાછું આપી દે. આમ 50 પુસ્તકો અપાયા પછી તે પુસ્તકને આડાઅવળા કરી મૂકી દેવામાં આવ્યા. પરમ કૃપાળુ દેવને અપાયેલ પુસ્તકનું નામ અથવા ક્રમ કહે તે પરમ કૃપાળુ દેવ આંખે પાટા સાથે જ કાઢી આપતા. આપણે સમજવા માટે ચાર્ટમાં બતાવ્યા પ્રમાણે 25 પુસ્તકો લઈશું. મનુસ્મૃતિ, ક્રિયાકોશ, યોગ વશિષ્ઠ, નારદ ભક્તિ સૂત્ર, મેઘદૂત, બાઇબલ. પરમ કૃપાળુ દેવ પુસ્તક લેતા જાય છે અને હાથમાં લઈને પરત કરતા ગયા. તે પુસ્તકોને આડાઅવળા કરી ટેબલ પર ગોઠવી દેવાયા. હવે જે કોઈ પુસ્તકનું નામ અથવા ક્રમ કહેવામાં આવે તે પરમ કૃપાળુ દેવને આંખે પાટા સાથે જ ઓળખીને કાઢી આપવાનું રહેશે. જ્ઞાનેશ્વરી ગીતા. પરમ કૃપાળુ દેવે પુસ્તકો ઉપર હાથ ફેરવી જ્ઞાનેશ્વરી ગીતા ગ્રંથ કાઢી આપ્યો. આ જ્ઞાનેશ્વરી ગીતા. ભૃંગુ સંહિતા.
પરમ કૃપાળુ દેવે ફરી પુસ્તકોના થપ્પીમાંથી ભૃગુ સંહિતા ગ્રંથ કાઢી આપ્યો. આ ભૃગુ સંહિતા. 12મું પુસ્તક આપો. તે પુસ્તક કાઢી આપ. 12મું પુસ્તક મહાત્મા શંકરાચાર્ય રચિત મણિરત્નમાળા અપાયું હતું. 23મું પુસ્તક આપો. તે પુસ્તક થપ્પીમાંથી હાથ ફેરવી કાઢી બતાવ્યું. 23મું પુસ્તક ભર્તુહરિકૃત વૈરાગ્ય શતક અપાયું હતું. તે લ્યો. 9મું પુસ્તક આપો. તે પુસ્તક થપ્પીમાંથી કાઢી આપ્યું. 9મું પુસ્તક ગુણભદ્રાચાર્ય કૃત આત્માનુશાસન અપાયેલ. ત્યાં રહ્યો. પરમ કૃપાળુદેવના ઉદયને યોગે થયેલ આ શતાવધાનના પ્રયોગ એ અભૂતપૂર્વ ઘટના ઘટી છે. આત્માની અનંત શક્તિઓનો ઉગાડ છે. બહુ ઊંડા ઉતરી સૂક્ષ્મ વિચારે અધોધના ભાવ ઉલ્લાસિત કરે એમ છે. કારકિર્દીની ટોચે પહોંચેલ ઉગતી વયે આ યુગ પુરુષ સફળતાપૂર્વક કરેલ શતાવધાનના પ્રયોગો બાદ મળેલા પ્રદેશ ગમનના નિમંત્રણને સહજ જ નકારે છે અને શતાવધાનના પ્રયોગોને પણ કાયમને માટે તિલાંજલિ આપે છે. આત્મામાં ઠરી ચૂક્યો છે. લિખિત અંગમાં સમવસ્થિત ભાવ લખનારની પૂર્ણ વિતરાગતાની સાબિતરૂપ આ પગલું અમારામાંને વિતરાગમાં ભેદ ગણશો નહીં એમ વધનારના નિષ્કારણ કરુણાથી નીકળેલ આ વચનની યથાર્થતા પુરવાર કરે છે. વારંવાર પરમ કૃપાળુદેવની વિતરાગતાની સમજ આપતા પૂજ્ય મગન બાપા કહેતા કે જ્ઞાનીને ઓળખે જ્ઞાની. આ અંગે પૂજ્ય બ્રહ્મચારીજીના 2 દાયકાના સમાગમની અનુભવવાણીનો ઉલ્લેખ કરતા જણાવતા કે જીનદેવ સ્તવનમાં પરમ કૃપાળુદેવને જીન પરમાત્મા તરીકે ઓળખનાર પૂજ્ય બ્રહ્મચારીજીની વાણી એ પરમ કૃપાળુદેવની ઓળખાણનો રણકાર છે. અહો સર્વજ્ઞ દશાવિત રાગી તુજ મુજ શક્તિ સમાન જય દેવ રાજેન્દ્ર મહાન અહોહો રાજચંદ્ર ભગવાન સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.